और दोनों हाथ को जरा ऐसे मिलाएंगे, जय श्री राम। और फिर थोड़ा है ऐसे। A few inches later. જય માતાજી મિત્રો, 365 એવરીડે વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે શનિવાર છે તો અમે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને ઉત્તરાયણના 4 દિવસ બાકી રહ્યા છે। તો એના પહેલાંનું તમને ખાતરા ચોકડીનું માહોલ તમને બતાવીશું અને મેમદાદનું માહોલ બતાવીશું। તો આ ઉત્તરાયણના લઈને કેવું માહોલ ચાલી રહ્યું છે તો તમે આ વ્લોગમાં જોડાઈ રહો અને દોરી પતંગનો પણ ભાવ થોડો પૂછીને આપણે તમને કહી દઈશું। તો આ વ્લોગમાં તમે જોડાઈ રહો અને જે બી જાણવું હોય આ વ્લોગની અંદર તમને જાણવા મળી જશે। તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છે। મંદિરે પહોંચીને તમને આ વ્લોગની અંદર હું તમને જણાવવાનો છું, મંદિર વિશે થોડી માહિતી આપીશ અને આ મંદિર ક્યાં આવેલું છે તે પણ તમને જણાવવાનો છું। તો આ વ્લોગમાં તમે જોડાઈ રહો। તો આપણે મંદિરે આવ્યા તો અહીંયા પૂજા ચાલુ હતી તો તમે અહીંયા જોઈ રહ્યા છો। તો આપણે પૂજા અહીંયા ચાલુ છે અને આપણે લાઇનમાં જોડાવાનું છે। તો તમને પૂજા થાય એ બતાવો અને પછી આપણે દર્શન કરવા માટે લાઇનમાં જોડાઈ જઈશું। તો મિત્રો આપણે અહીંયા પૂજા શરૂ જ છે, તમે જોઈ રહ્યા છો, પછી તમને આગળ બતાવીશ। તો આપણે અહીંયા લાઇનમાં જોડાઈ ગયા અને તમે જોઈ રહ્યા છો આપણે આગળ લાઇનમાં આવી ગયા છે અને તમે પાછળ લાઈન જોઈ રહ્યા છો કેટલી મોટી છે। તો પછી લાઇનમાંથી નીચે આપણે ભોયરા જેવું મંદિર આવે છે, હું તમને દર વ્લોગમાં બતાવું છું। તો અહીં તમે જોઈ રહ્યા છો આપણે અંદર પહોંચી ગયા, અહીંયા શનિદેવ મહારાજ છે। તો તમે શનિદેવ મહારાજના દર્શન કરી લો, પછી ત્યાંથી થોડા આગળ જઈશું એટલે આપણે હનુમાન દાદાના દર્શન કરાવીશ તમને। તો અહીંયા હનુમાન દાદાના દર્શન કરાવી દીધા, તો તમે અહીંયા દર્શન કરી લો, મેં પણ કરી લીધા। અને હવે થોડા પછી આપણે બહાર ભોયરાની બહાર આવીશું અને તમને કહીશ કે ઉપર જે એક્ઝેક્ટ મંદિર છે, દર વખત ભોયરાનું નથી બતાવતો પણ આ વખતે તમને ભોયરાનું મંદિર પણ તમને લાઈવમાં બતાવી દીધું। તો બહારથી તમે ભોયરામથી બહાર આવશો તો એક્ઝિટ આ રીતના બહાર આવવાનું છે। પછી તમે જોઈ રહ્યા છો આ બધા શાકભાજી અહીંયા વેચવા માટે બેઠા છે। તો આ રીતનું અહીંયા બહુ સસ્તા ભાવે શાકભાજીને એવું મળે છે। પછી તમને આ કિચનને એ બધાની દુકાન પણ બતાવી દઉં। આ રીતના અહીંયા મંદિર આવેલું છે અને બહાર આ રીતના બજાર જેવું થોડું છે। પછી તમે અહીંયાથી થોડા આગળ આવશો તો આગળ આવતા પછી બીજું મંદિર આવેલું છે, ત્યાં પછી આપણે ત્યાં તો એને જ મંદિરમાં થોડું નીચે આ રીતના હનુમાન ચાલીસા મંદિર, તો તમને નજીકથી પણ દર્શન કરાવો અને લાવી તમને બતાવી દો।
वेरी गुड जिनको अच्छा लगा जरा हाथ उठाएंगे दोनों हाथ जिनको अच्छा लगा वो दोनों हाथ उठाएंगे और दोनों हाथ को जरा ऐसे मिलाएंगे जय श्री राम और फिर थोड़ा है ऐसे से जय श्री राम जय श्री राम जय श्री राम आप सब बोलेंगे जय जय श्री राम તો મિત્રો આપણે પાછા ઘરે રિટર્ન આવવા માટે નીકળી ગયા છે અને તમે અહીંયા જોઈ રહ્યા છો તો અત્યારે અમે પહોંચ્યા છે ખાતરજ ચોકડી અહીંયા પતંગોનું એનું તમને માહોલ મેં વાત કરી દીધો તમને બતાવી દઉં પતંગોનું દોરીને આ રીતનો અહીંયા માહોલ છે તો હજુ 4 દિવસ બાકી છે અને અહીંયા સ્ટોક હજુ અવેલેબલ છે તો આવીને તમે અહીંયાથી લઈ જજો જેને નજીક પડે ત્યાં આવીને અહીંયાથી લઈ જજો દોરીને પતંગો બહુ બેસ્ટ મળે છે અહીંયા તો આવીને તમે લઈ જજો અને બીજી વાત કે જે મંદિર હનુમાન દાદાનું આવેલું છે ત્યાંની લોકેશનની વાત કરું તો અહીંયા ખાતરજ ચોકડીથી 10 કિલોમીટર જેવું દૂર છે અને જો તમને લોકેશન આ વ્લોગની અંદર હું લાઈવ નાખી દઈશ અને જો તમને તે રીતના ના મળે તો ગૂગલ મેપમાં જઈને તમારે હનુમાનજી ટેમ્પલ સર્ચ કરશો ભૂમાપુરા તો ત્યાંની અંદર તમારું મંદિરનું લાઈવ લોકેશન આવી જશે તો તે રીતના મેપમાં પણ તમે સર્ચ કરીને અહીંયા જઈ શકો છો અને આની નીચે હું તમે જે લાઈવ લોકેશન આ ત્યાં પણ હું તમને મેન્શન કરી દઈશ તમે ત્યાંથી પણ જઈ શકો છો।